નમસ્તે, વેલકમ. ડિફરન્શિયલ ઇક્વેશન પાર્ટ 4. એક્ઝામ્પલ નંબર 25 જોઈએ આપણે. દ્વિતીય ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ મેળવો. દ્વિતીય ચરણમાં આવેલા અને બંને અક્ષોને સ્પર્શતા, ધ્યાન આપજો, બંને અક્ષોને સ્પર્શતા હોય દ્વિતીય ચરણમાં હોય તો સ્પષ્ટ જ છે કેન્દ્ર કયા ચરણમાં આવે? બીજા ચરણમાં જ આવે. આ રીતે આવા ઘણા બધા વર્તુળો મળે. આપણે એક એક્ઝામ્પલ લીધું છે, ધ્યાન આપજો. હવે ધારો કે વર્તુળની ત્રિજ્યા r હોય, પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શે તો કેન્દ્ર કયું? ત્રિજ્યા r હોય, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કેન્દ્ર કયું? યાદ કરો, 11thમાં આવી ગયું, r, થાય, બરાબર? કારણ કે આ પણ r ને આ પણ r, ડિસ્ટન્સ. પણ સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો x કેવો? નેગેટિવ. જોજો, x નેગેટિવ અને y પોઝિટિવ આવે ને, એટલે -r, r થાય. સેન્ટર -r, r થાય. સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો -r, r. થર્ડ ક્વોડ્રન્ટ હોય તો -r થાય. અને ફોર્થ ક્વોડ્રન્ટ હોય તો સેન્ટર કયું થાય? r, -r. જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે, પ્રથમ ચરણમાં હોય તો ત્રિજ્યા r લઈએ તો કેન્દ્ર r, ત્રિજ્યા r ગ્રેટર દેન 0, બરાબર? પણ આ r નેગેટિવ, આ ડિસ્ટન્સ r થાય, પણ આ બાજુ જુઓ, નેગેટિવ ડાયરેક્શન ઓફ એક્સ એક્સિસ છે ને, એક્સ અક્ષની ઋણ દિશા, એટલે -r, r, ને આ r, r, એ રીતે. તો આટલે ધારો કે વર્તુળની ત્રિજ્યા r લઈએ, વર્તુળની ત્રિજ્યા r હોય તો કેન્દ્ર -r, r થાય. કારણ દ્વિતીય ચરણમાં બંને અક્ષોને સ્પર્શે છે. દ્વિતીય ચરણમાં બંને અક્ષોને સ્પર્શે. તો વર્તુળનું સમીકરણ, કેન્દ્ર અને ત્રિજ્યા છે તો વર્તુળનું સમીકરણ આવી જશે x - +r હોલ સ્ક્વેર y - r હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r². ઇક્વેશન 1 આપી દઈએ. આને ડિફરન્શિએટ કરવું છે, આને પણ ડાયરેક્ટ કરી શકો છો, અથવા તો આને એક્સપાન્ડ કરી દો અને પછી ડિફરન્શિએટ કરો તોય વાંધો નથી. ધ્યાન આપજો. તો x² પ્લસ 2xr પ્લસ r² ઇઝ ઇક્વલ ટુ પ્લસ y² માઇનસ 2yr પ્લસ r² ઇઝ ઇક્વલ ટુ r² થશે. ચલો, r² એક કટ થઈએ તો રહેશે શું? x² પ્લસ y² પ્લસ 2rx માઇનસ 2yr પ્લસ r² ઇઝ ઇક્વલ ટુ 0. x² પ્લસ y² પ્લસ 2rx માઇનસ 2yr પ્લસ r² ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. 2x x² નું, y² નું 2y, y નું dy/dx, y ડેશ લખી દઉં છું. 2r કોન્સ્ટન્ટ x નું 1, 2r કોન્સ્ટન્ટ y નું y ડેશ, r² નું 0. બોલો, બધા 2 તો કટ જ થઈ જાય કે નહીં? અને આ બેને સામે લઈ જાઓ તો x પ્લસ y ડેશ, r y ડેશ માઇનસ r, x પ્લસ y ડેશ. બધા 2 કટ કરેલા છે. જોજો, બધા 2 ને આપણે કટ કરેલા છે. તો અહીંયા x પ્લસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ r y ડેશ માઇનસ r. આ બેને સામે લઈ ગયા, r કોમન લો તો r શું આવશે? x પ્લસ y ડેશ અપોન y ડેશ માઇનસ 1. y ડેશ મીન્સ dy/dx.
જો આને એકમાં મૂકી દો એટલે આર દૂર થઈ જાય, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે એક જ સ્વેર અચળ છે, એક જ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે, તો આનું એક જ વખત ડિફરન્સિએશન આપણે કરી શકીએ છીએ. ધ્યાન આપજો, આર્બિટ્રરી કોન્સ્ટન્ટ જેટલા હોય એટલી વખત ડિફરન્સિએશન થાય ને આપણે કોઈ પણ રીતે આર દૂર કરવાનો હતો ડિફરન્શિયલ ઇક્વેશન માટે, તો આર દૂર થઈ જશે. જુઓ એકમાં મૂકી દો એટલે આ ઇક્વેશન અને ડીવાય બાય ડીએક્સ વાળું ઇક્વેશન બંને ઇક્વેશન પરથી લોપ કરીને આર દૂર કરવાનો હોય તો એકમાં મૂકતા x plus r x plus y dash upon y dash minus 1 whole square plus y minus r y minus x plus y dash upon y dash minus 1 whole square is equal to r square x plus y dash upon y dash minus 1 whole square. જો આ સાઈડ LCM લઈએ તો y dash minus 1 whole square, y dash minus 1 whole square, y dash minus 1 whole square કેન્સલ થઈ જશે. ચલો અહીંયા x y dash minus x plus x plus y dash whole square, y dash minus y minus x minus y dash whole square, x plus y dash whole square. LCM y dash minus 1 whole square, y dash minus 1 whole square, y dash minus 1 whole square cancel, x cancel. તો x y dash plus y dash whole square, આમાંથી y dash cancel, તો આમાંથી y dash કોમન નીકળે કે નહીં, તો બાર શું આવશે? જો y dash square બ્રેકેટમાં શું રહે? x plus y whole square. જો y dash કોમન પણ સ્ક્વેર છે એટલે y dash square, x plus y whole square આટલે માઇનસ વાય માઇનસ એક્સ હોલ સ્ક્વેર, તો એ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ડેશ હોલ સ્ક્વેર. સિમ્પ્લિફિકેશનમાં બહુ કાળજી રાખજો, બંનેમાંથી એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર કોમન, તો બ્રેકેટમાં આવે વાય ડેશ હોલ સ્ક્વેર પ્લસ 1 એક્સ પ્લસ વાય ડેશ હોલ સ્ક્વેર, x પ્લસ વાય ડેશ હોલ સ્ક્વેર. ધ્યાન આપજો, આન્સર આવશે x પ્લસ વાય હોલ સ્ક્વેર ઇન્ટુ વાય ડેશ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય ડેશ હોલ સ્ક્વેર, જે માંગેલ વિકલ સમીકરણ છે. કોઈ પણ ચરણમાં બંને અક્ષોને સ્પર્શે એ માટે પૂછી શકાય. આ આપણને દ્વિતીય ચરણમાં પૂછેલો છે. તૃતીય ચરણમાં હોય તો એ રીતે કેન્દ્ર લેવાનું, ચતુર્થ ચરણમાં હોય તો એ રીતે કેન્દ્ર લેવાનું. તો દ્વિતીય ચરણમાં આવેલ અને બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ. ત્રિજ્યા r લીધી તો કેન્દ્ર કયું? માઇનસ r કોમા r, કારણ કે દ્વિતીય ચરણમાં બંને અક્ષોને સ્પર્શે. જો પ્રથમ ચરણમાં હોય તો કેન્દ્ર r કોમા r, ત્રીજા ચરણમાં હોય તો કેન્દ્ર માઇનસ r, ચોથા ચરણમાં હોય તો કેન્દ્ર r કોમા માઇનસ r. વર્તુળનું સમીકરણ x પ્લસ r હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ r હોલ સ્ક્વેર r સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ 2xr પ્લસ r સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2yr પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બંને બાજુ r સ્ક્વેર કટ થાય. ચલો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x કરી દો પછી, અને r ને કરતા બનાવો અને r ની કિંમત આમાં મૂકો એટલે વિકલ સમીકરણ આપણને મળે. આપણને MCQમાં શું પૂછી શકાય આમાં જોજો કે દ્વિતીય ચરણમાં આવેલ બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોની સંહતિને દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો. આ બધા એક્ઝામ્પલ જે અત્યાર સુધીના ઉકેલના જોયા ને એમાં કક્ષા અને પરિમાણ આપણને પૂછી શકાય. તો આપણે જ્યારે છેલ્લે વિકલ સમીકરણ, જો દ્વિતીય ચરણમાં આવેલ બંને અક્ષોને સ્પર્શતા, આપણે સમીકરણ મેળવીએ એટલે એટલી તો ખબર પડે એક સ્વૈર અચળ છે એટલે કક્ષા એક ફાઇનલ, પણ પરિમાણ મેળવવા માટે આપણે વિકલ સમીકરણ મેળવવું પડે. બરાબર, તો આપણને પૂછાય કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો, તો કક્ષા તો એક જ આવે પણ પરિમાણ કેટલું આવી જાય? આ સ્ક્વેર છે તો પરિમાણ કેટલું આવી જાય? 2. આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ રીતના જે બધા કૂટ પ્રશ્ન આગળ પણ લાસ્ટ પીરિયડમાં આપણે જોયા એમાં પણ દરેક દાખલામાં આપણે વિકલ સમીકરણ મેળવો એવું હતું. બરાબર, કે ધારો કે ઉપવલયનું હોય, બરાબર, કે x અક્ષ પર નાભી હોય અને કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા ઉપવલયોની સંહતિને દર્શાવતું વિકલ સમીકરણ મેળવો. એની બદલે એક્ઝામમાં એવું પૂછી શકાય MCQમાં કે ને દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો. તો વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ આપણે જોવાના. તો આની કક્ષા dy/dx હોલ સ્ક્વેર છે. કક્ષા 1 આવે એ તો ખબર છે કારણ કે એક જ સ્વૈર અચળ છે. પરિમાણ કેટલું આવી જશે? 2 આવી જશે કારણ કે હોલ સ્ક્વેર થઈ જાય છે. કક્ષા 1 પરિમાણ 2. અને આ સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર,
જો મિસેલિનિયસ એક્સરસાઇઝ 9 પ્રકીર્ણ પ્રશ્ન 1 કક્ષા અને પરિમાણ શક્ય હોય તો મેળવો. પરિમાણ મળવા માટે કક્ષા તો બધાની જ મળે, પરિમાણ મળવા માટે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપમાં હોવું જોઈએ. તો આ બહુપદી સ્વરૂપમાં છે. ઉચ્ચતમ કક્ષાનું વિકલિત 2 છે અને તેની મહત્તમ ઘાતાંક 1 છે, તો પરિમાણ કેટલું? 1. ઉચ્ચતમ કક્ષાની મહત્તમ ઘાતાંક એટલે પરિમાણ. એ પરિમાણ 2 નહીં લખી દેવાનું કે આ મેક્સિમમ પાવર છે. ઉચ્ચતમ કક્ષા જે હાયર ઓર્ડર ડેરિવેટિવ હોય એનો પાવર જોવાનો નથી અહીંયા, એટલે પાવર 1 હોય. સેકન્ડ, dy/dx હોલ ક્યુબ -4 dy/dx હોલ સ્ક્વેર પ્લસ 7y is equal to sin x. dy/dx હોલ ક્યુબ -4 dy/dx હોલ સ્ક્વેર પ્લસ 7y is equal to sin x. કક્ષા 1 થશે અને આનું મહત્તમ ઘાતાંક 3 છે. આમાં 2 છે, આમાં 3, પણ લેવાની મહત્તમ એટલે પરિમાણ 3. ઓર્ડર અને ડિગ્રી. થર્ડ, d⁴y by dx⁴ minus sin d³ y by dx³ is equal to 0. કક્ષા 4 આવશે. ઉચ્ચતમ કક્ષાનું વિકલિત 4. કક્ષા તો બધાની મળે, પણ અહીંયા જો બહુપદી સ્વરૂપમાં નથી, વિકલિતોના બહુપદી સ્વરૂપમાં નથી, એ બહુપદી સ્વરૂપમાં નથી વિકલિતોના. માટે પરિમાણ કેવું? અવ્યાખ્યાયિત. પરિમાણ કેવું આવશે? અવ્યાખ્યાયિત. ખ્યાલ આવશે? એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ચકાસો કે આપેલ વિધેય તેને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિધેય તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. પહેલું y is equal to x into y is equal to a raised to x b raised to minus x plus 2 plus x square છે, સોરી, x y a raised to x plus b raised to minus x plus x square. અનુરૂપ વિકલ સમીકરણ આપેલું છે આપણને x d² y by dx square means y double dash or y2 પણ કહી શકીએ plus 2 dy by dx minus xy plus x square minus 2 is equal to 0. ચલો, 2 સ્વૈર અચળ છે. કક્ષા કેટલી આવશે? 2. બરાબર, કક્ષા 2 આવશે. દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ જ છે, સામે જુઓ. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, x સાપેક્ષ વિકલન કરતા એવું લખશું આપણે. x અચળ y નું dy by dx પ્લસ y અચળ x નું 1, a e raised to x નું e raised to x, b e raised to minus x નું e raised to minus x into -1 થશે. બરાબર, એટલે અહીંયા પ્લસ કરો તો અહીંયા -1 કરવાનું. તો x dy by dx પ્લસ y a e raised to x minus b e raised to minus x. આને પરિણામ 2 આપીએ, પક્ષને પરિણામ 1 આપવાનું. આન્સરમાં a e raised to x b e raised to minus x દૂર કરવાના છે. ફરીથી અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. આ બેમાં લો ઓફ મલ્ટિપ્લિકેશન x y નું dy by dx નું d² y by dx²
પ્લસ ડીવાય બાય ડીએક્સ એક્સનું 1 વાયનું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેઝ ટુ એક્સ એ કોન્સ્ટન્ટ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ માઇનસ બી ઈ રેઝ ટુ માઇનસ એક્સનું ઈ રેઝ ટુ માઇનસ એક્સ -1. હવે ડાયરેક્ટ પ્લસ લખું છું. હવે આને જુઓ, આને આપણે દૂર કરવા છે તો 1, 2 ને 3નો લોપ કરવાનો રહે. તો એ રેઝ ટુ એક્સ પ્લસ બી રેઝ ટુ માઇનસ એક્સ પરિણામ એકમાં છે. જુઓ શું છે, એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર. આને એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વેશન 1 પરથી લખી શકીએ. એક્સ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ 2 ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ 2 ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર થશે. જુઓ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય અહીંયા એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ 1 એ રેઝ ટુ એક્સ પ્લસ બી રેઝ ટુ માઇનસ એક્સ પ્લસ 2x રહી ગયું છે પ્લસ 2x. ચલો એટલે અહીંયા આવશે એ રેઝ ટુ એક્સ માઇનસ બી રેઝ ટુ માઇનસ એક્સ પ્લસ 2xનું 2 થશે. બરાબર. તો અહીંયા ડિફરન્શિએટ એ રેઝ ટુ એક્સ 2x જ આવશે અહીંયા. હવે આ 2xનું 2 ધ્યાન આપજો, આ રહી ગયેલું હતું એક્સ સ્ક્વેરનું 2x, આ 2x આ સ્ટેપ જ લખેલું છે આપણે. અને આ 2xનું ડિફરન્સિએશન 2 ઇન્ટુ 1 એટલે 2. હવે એ રેઝ ટુ એક્સ પ્લસ બી રેઝ ટુ માઇનસ એક્સને શું લખાશે, એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2. રીઝન 1. તો ફાઇનલી એક્સ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ 2 ડીવાય બાય ડીએક્સ माइनस एक्स वाई प्लस एक्स स्क्वायर -2 इज इक्वल टू 0 आवे छे. एक्स डी स्क्वेर वाई बाय डी एक्स स्क्वेर प्लस 2 डी वाई बाय डी एक्स माइनस एक्स वाई प्लस एक्स स्क्वेर -2 इज इक्वल टू 0 માટે આપેલ વિધેય આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. तो ध्यान आपजो एक्स वाई इज इक्वल टू ए रेज टू एक्स प्लस बी रेज टू माइनस एक्स प्लस एक्स स्क्वायर डिफरेंशिएट विथ रिस्पेक्ट टू एक्स. एक्स वाई नो डीवाई बाय डी एक्स प्लस वाई एक्स 1 ए रेज टू एक्स बी रेज टू माइनस एक्स -1 एक्स स्क्वायर नो ट्वाइस एक्स ए रेज टू एक्स माइनस बी रेज टू माइनस एक्स प्लस 2x अगेन डिफरेंशिएट विथ रिस्पेक्ट टू एक्स. फरीथी एक्स सापेक्ष विकलन आ बेमां गुणाकार एक्स डीवाय बाय डीएक्स नो डी स्क्वेर वाय बाय डीएक्स स्क्वेर प्लस डीवाय बाय डीएक्स एक्स नो 1 प्लस वाय नो डीवाय बाय डीएक्स इज इक्वल टू ए रेज टू एक्स माइनस बी रेज टू माइनस एक्स इंटू -1 એટલે પ્લસ થઈ જાય પ્લસ 2x નું 2. હવે આ દૂર કરવા a રેજ ટુ x પ્લસ b રેજ ટુ -x વિચ ઇઝ xy માઇનસ x સ્ક્વેર પ્લસ 2 સિમ્પ્લિફાઈ કરો એટલે આવી જાય છે આન્સર. બરાબર. નેક્સ્ટ y is equal to e raised to x a cos x plus b sin x. d square y by dx square minus 2 dy by dx plus y is equal to 0 plus 2y is equal to 0 e raised to x a cos plus b sin d square y by dx square minus 2 dy by dx plus 2y is equal to 0. આ વિધેય આનો ઉકેલ છે. તો આના પરથી આની કક્ષા 2 છે, 2 વખત વિકલન કરી આ વિકલ સમીકરણ આપણે મેળવીએ. ચલો આને ઇક્વેશન 1 આપીએ. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x e raised to x a cos x નું માઇનસ sin x b sin x નું cos x પ્લસ જો ગુણાકારનો નિયમ લાગશે પ્લસ a cos x પ્લસ b sin x કોન્સ્ટન્ટ e raised to x નું e raised to x જ થશે. શું લખાશે આને
વાય લખાય, જેની વેલ્યુ વાય થતી હોય એને લખી જ દેવાનું હોય. તો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x માઇનસ a sin x પ્લસ b cos x પ્લસ વાય. રીઝન 1 અને આને ઇક્વેશન 2 આપો. નાઉ અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. આ y ડેશ, હા ડિફરન્શિએટ કરેલું છે ને એટલે y ડેશ. અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો આ y ડબલ ડેશ થઈ જશે. ચલો આમાં ફરીથી લો ઓફ મલ્ટિપ્લિકેશન, e રેઝ ટુ x કોન્સ્ટન્ટ માઇનસ a sin x cos x થશે, cos x માઇનસ sin x પ્લસ આ ટાઈપનો એક્ઝામ્પલ આગળ આવી જ ગયો છે લાસ્ટ લેક્ચરમાં, માઇનસ a sin x પ્લસ b cos x કોન્સ્ટન્ટ, e રેઝ ટુ x નું થશે e રેઝ ટુ x, y નું y ડેશ. આમાંથી માઇનસ કોમન કાઢી લો, માઇનસ e રેઝ ટુ x a cos પ્લસ b sin, તો એ શું થઈ જશે માઇનસ y થશે. પ્લસ જેની વેલ્યુ વાયમાં ન હોય એ y1 માં હોય, કારણ કે એને બી તો દૂર કરવાના છે. તો જુઓ e રેઝ ટુ x માઇનસ a sin x પ્લસ b cos x ને y ડેશ માઇનસ y લખાય, તો માઇનસ y, આને લખું y ડેશ માઇનસ y પ્લસ y ડેશ. બરાબર ધ્યાન આપજો ભાઈ, આમાંથી માઇનસ કોમન લીધા, માઇનસ a cos પ્લસ b sin, માઇનસ કોમન એટલે આ થઈ જાય માઇનસ e રેઝ ટુ x a cos x પ્લસ b sin x માઇનસ y, આ y ડેશ માઇનસ y ને છેલ્લે y ડેશ. રીઝન શું આપે 1 and 2, y ડબલ ડેશ y ડેશ પ્લસ y ડેશ 2y ડેશ માઇનસ 2y, y ડબલ ડેશ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, y ડેશ 2 dy બાય dx માઇનસ 2y, તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર minus 2 dy by dx plus 2y is equal to 0. આવી ગયું. તો માટે આપેલ વિધેય, આન્સર લખીશું, આપેલ વિધેય આપેલ વિકલ સમીકરણનો, ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ છે. આપેલ વિધેય આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ખ્યાલ આવશે. થર્ડ જોઈએ. y is equal to x into sin 3x. d square y by dx square plus 9y minus 6 cos 3x is equal to 0. આના પરથી આ વિકલ સમીકરણ લાવવાનું છે. બે રીતે આવી શકે, એક તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર અને વાય બંનેની વેલ્યુ આમાં મૂકો, LHS ઇઝ ઇક્વલ ટુ RHS. જો આમાં સ્વેર અચળ નથી એટલે કક્ષા બે એવું નહીં, પણ આ વિધેય આ વિકલ સમીકરણનું શું કરે, સમાધાન કરે, એવું પણ આવી શકે છે. તો y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન 3x, પરિણામ એક આપો. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો y નું થશે dy બાય dx, x અચળ, સાઇન 3x નું cos 3x, 3x નું 3, સાઇન 3x અચળ, x નું 1, તો dy બાય dx 3x cos 3x પ્લસ સાઇન 3x, પરિણામ 2. ચલો અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, ચલો આ dy બાય dx છે એનું શું થઈ જશે, d સ્ક્વેર y બાય dx સ્ક્વેર 3. આ બેમાં લો ઓફ મલ્ટિપ્લિકેશન, ગુણાકારનો નિયમ, x અચળ, cos 3x નું માઇનસ સાઇન 3x, 3x નું પાછું 3 પ્લસ
cos 3x કોન્સ્ટન્ટ x નું 1, પછી sin 3x નું થશે sin નું cos 3x, 3x નું 3, તો ફાઇનલી આ થઈ જાય 9x, 3 into 3 9x sin 3x, 3 cos 3x plus 3 cos 3x, 6 cos 3x થશે, 3 cos 3x plus 3 cos 3x, 6 cos 3x થશે. હવે આ જો x sin 3x ને ડાયરેક્ટ y લખાય કે નહીં? જો આની વેલ્યુ પણ મૂકી શકો LHSમાં, પણ આને ડાયરેક્ટ y લખાય કે નહીં? તો આ y થઈ જાય ઇક્વેશન 1 પ્રમાણે પક્ષ મુજબ, તો d2y by dx2 minus 9y plus 6 cos 3x, રીઝન 1. તો આને આ બાજુ લઈએ તો d2y by dx2 plus 9y minus 6 cos 3x is equal to 0. આવી ગયું? d2y by dx2 plus 9y minus 6 cos 3x is equal to 0. તો આપેલ વિધેયે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આપેલ વિધેયે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ધ્યાન આપજો. નેક્સ્ટ જોઈએ ફોર્થ, x2 is equal to 2y square log y, x square plus y square dy by dx minus xy is equal to 0. ચલો આને દર્શાવતો આ વિકલ સમીકરણ છે એવું આપણે ચેક કરવાનું છે. ડિફરન્શિએટ, આને એક્ઝામ્પલ 1 આપી દઈએ, ઇક્વેશન 1. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો x સ્ક્વેર નું 2x, 2y સ્ક્વેર કોન્સ્ટન્ટ, log y નું 1/y, y નું dy by dx. 2 મલ્ટીપ્લાય કરજો અંદર, બરાબર, નહીંતર અહીંયાથી બ્રેકેટ કરવો પડે. 2y સ્ક્વેર કોન્સ્ટન્ટ log y 1/y dy by dx પ્લસ 2 log y કોન્સ્ટન્ટ y સ્ક્વેરનું થશે 2y y નું dy by dx. આન્સરમાં log y નથી જોઈતા ને એક જ કક્ષા છે જુઓ, એટલે હવે ડિફરન્શિએટ નથી કરવાનું. તો log y નથી જોઈતા તો એને ઇક્વેશન 1 પરથી x સ્ક્વેર અપોન 2y સ્ક્વેર લખાય કે નહીં? 2x is equal to 2, एक y कट, 2y dy by dx, 2 log y x square upon 2y square into 2y dy by dx. Reason 1, x square is equal to 2y square log y, तो implies log y is equal to x square upon 2y square થશે. ચલો આમાં 2 કટ, એક y કટ, LCM શું આવશે? y આવશે. ચલો આ 2 ને આમાંથી 2 કટ થઈ જાય તો x is equal to y dy by dx પ્લસ x square by y dy by dx. LCM લઈએ તો x into y સ્ક્વેર થશે, અહીંયા LCM y square dy by dx प्लस एक्स स्क्वायर डी वाई बाई डी एक्स. तो डी वाई बाई डी एक्स कॉमन लईए तो एक्स स्क्वायर प्लस वाई स्क्वायर इंटू डी वाई बाई डी एक्स माइनस एक्स इंटू वाई इज इक्वल टू 0. માટે આપેલ વિધેયે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. ડિફરન્શિયલ ઇક્વેશન લખું છું, નો ઉકેલ છે. અહીંયા ધ્યાન રાખજો કે log y ની વેલ્યુ મૂકવી પડશે આપણે, કારણ કે આન્સરમાં log y નથી જોઈતું, કક્ષા એક જ છે વિકલ સમીકરણ જે આપેલું છે તેમાં. ખ્યાલ આવશે? નેક્સ્ટ જોઈએ
વક્રની સંહતિ x minus a whole square plus 2y square is equal to a square ને દર્શાવતું વિકલ સમીકરણ મેળવો. વિકલ સમીકરણ મેળવો. એ સ્વૈરચળ ચલો એક જ સ્વૈરચળ છે તો કક્ષા એક જ આવવાની એ નક્કી છે. x minus a whole square plus 2y square is equal to a square. x સાપેક્ષ વિકલન કરતા ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. x minus a whole square 2 into x minus a નું 1 4y dy by dx a square 0 x minus a 2 કટ કરી નાખો એટલે આને આમ જ લખું છું. x minus a પ્લસ 2y dy by dx 0 થશે. તો એ શું થશે? જો આ બે પરથી એ દૂર કરવો હતો તો એની વેલ્યુ જ આપણે પહેલામાં મૂકી દઈએ તો એ શું થશે? x પ્લસ 2y y ડેશ લખી દો અત્યારે. x પ્લસ 2y y ડેશ એની વેલ્યુ બરાબર છે. ફરીથી જોજો 2 ઇન્ટુ એક્સ માઇનસ એનું 1 પ્લસ 2 કોન્સ્ટન્ટ વાય સ્ક્વેરનું 2y ડીવાય બાય ડીએક્સ ફાઇનલ 4y ડીવાય બાય ડીએક્સ કોન્સ્ટન્ટનું 0. એ દૂર કરવા છે તો આપણે એને જ કરતા બનાવીએ તો એ આવે છે આ સામે જાય એક્સ પ્લસ 2y y ડેશ ને એકમાં મૂકતા એક્સ માઇનસ એ minus x minus 2y y dash whole square plus 2y square a square x plus 2y y dash નો square. x કટ થઈ જાય એટલે હવે 4y square y dash square 2y square સામે એક્સપાન્ડ કરીએ તો x square plus 2 into 2 4x y y dash 4y square y dash square. તો આ કટ થઈ જાય જુઓ તો ફાઇનલ આપણું આવે 2y square minus x square 4x y y dash. તો y dash શું આવશે? 2y square minus x square upon 2y square minus x square upon 4xy. જે માંગેલ વિકલ સમીકરણ છે 2y square minus x square upon 4xy બરાબર. કોણ આવશે? y ડેશ બરાબર. ખ્યાલ આવશે? એટલે આ પણ ખાસ જોવાનું કે કઈ રીતે એ દૂર કરવો. y ડેશ હવે છેલ્લું સ્વરૂપ આ લખીને તમે લોક કરો આને તો એ વાંધો નથી. ધ્યાન આપજો બરાબર કે 2y square minus x square is equal to 4xy y ડેશ. ક્લિયર? તો આ જે વિકલ સમીકરણ છે આ વિકલ સમીકરણની કક્ષા કઈ આવે? એક અને પરિમાણ પણ એક. જો આના પરથી આપણે કક્ષાને પરિમાણ લખી દઈએ તો ન ચાલે કારણ કે બંને બાજુ આ કેન્સલ થાય છે. ધ્યાન આપજો. તો ને દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો પૂછાય તો કક્ષા પણ એક અને પરિમાણ પણ એક જ આવશે. નેક્સ્ટ લઈએ પ્રથમ ચરણમાં આવેલ અને બંને અક્ષને સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ. આ ટાઈપનું એક્ઝામ્પલ આવી ગયું. દ્વિતીય ચરણનો હવે પ્રથમ ચરણનો છે. જોજો એક્સ વાય આવા ઘણા બધા વર્તુળ મળે બંને અક્ષોને સ્પર્શતા. ત્રિજ્યા આર લઈએ તો પ્રથમ ચરણ છે તો કેન્દ્ર કયું થશે? આર કોમા આર. એ લો તો એ કોમા એ. ધારો કે વર્તુળની ત્રિજ્યા આર લઈએ તો કેન્દ્ર
આર કોમા આર, કારણ પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શે છે. બીજા ચરણમાં માઇનસ આર આર, ત્રીજા ચરણમાં માઇનસ આર ને ચોથા ચરણમાં આર માઇનસ આર. કોઈ પણ એક્ઝામ્પલ પૂછી શકાય. તો વર્તુળનું સમીકરણ x માઇનસ આર હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. એક્સ સ્ક્વેર માઇનસ 2xr પ્લસ આર સ્ક્વેર. ખ્યાલ છે ને, વિકલન કરીને આરને કરતા બનાવવાના, આરની કિંમત આમાં મૂકો એટલે સ્વૈર અચળ દૂર થાય, કારણ કે એક જ સ્વૈર અચળ છે, કક્ષા એક જ આવવાની, ધ્યાન આપજો. પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2yr પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આર સ્ક્વેર કટ, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર minus 2xr minus 2yr is equal to 0. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. કક્ષા એક છે, એક જ વખત વિકલન થવાનું છે. એક્સ સ્ક્વેરનું 2x, વાય સ્ક્વેરનું 2y ડીવાય બાય ડીએક્સ વાય ડેશ, 2r કોન્સ્ટન્ટ એક્સનું 1, 2r કોન્સ્ટન્ટ વાયનું વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. બધા 2 કટ થઈ જશે. એક્સ પ્લસ વાય ડેશ is equal to y dash r plus r. y dash r plus r થશે. આ બંને સામે જાય, 2 બધા કટ થઈ ગયા છે. જોજો, r plus r y dash કે y dash r plus r. તો r જે છે y dash plus 1 કોમન આવે, તો r શું આવશે? x plus y dash by y dash plus 1. ને એકમાં મૂકો. One implies x minus r. r શું છે? જો 1 implies r x plus y dash upon y dash plus 1 whole square. y minus r x plus y dash upon y dash plus 1. r square x plus y dash by y dash plus 1 whole square. LCM લીએ તો y dash plus 1 y dash plus 1 whole square y dash plus 1 whole square કેન્સલ થઈ જશે. x y dash plus x minus x minus y dash whole square plus y dash plus y minus x minus y dash whole square x plus y dash whole square. y dash plus 1 whole square કેન્સલ થઈ જાય. આમાં x કેન્સલ, એટલે y dash કેન્સલ. y dash કોમન લો તો y dash નો સ્ક્વેર x minus y whole square આવશે. અહીંયા y minus x whole square છે, પણ વિચારો y minus x whole square is same as x minus y whole square. બંને સેમ જ આવે, તો આને x minus y whole square લખી જ શકાય. x plus y dash whole square. કોમન x minus y whole square, y dash whole square plus 1 x plus y dash whole square. તો કક્ષા કઈ આવશે? એક આવશે. પરિમાણ 2 y dash square આમાં પણ આવે, y dash square આમાં પણ આવે. તો કક્ષા 1 આવે અને પરિમાણ 2 આવે. ધ્યાન રાખજો. બરાબર. તો આટલે લખીશું જે માંગેલ વિકલ સમીકરણ છે. નેક્સ્ટ જોઈએ વિકલ સમીકરણનો ઉકેલ પ્રથમ કક્ષાના એક પરિમાણ ધરાવતા, જે આપણા સિલેબસમાં છે, જેની 3 મેથડ આપણે જોવાની છે. પ્રથમ કક્ષાના એક પરિમાણવાળા વિકલ સમીકરણનો ઉકેલ. તો પહેલાં એનું સ્વરૂપ જુઓ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય એ પ્રથમ કક્ષાનું આ એક્સ અને વાયમાં કોઈ વિધેય, એક્સ અને વાયમાં કોઈ વિધેય જે કોઈ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત હોય
એ પ્રથમ કક્ષાનું એક પરિમાણ ધરાવતું વિકલ સમીકરણ છે. dy/dx f(x, y) x ને y નું કોઈ વિધેય. ધારો કે f(x, y) માઇનસ f(xy) અપોન g(xy) છે. આ ટાઈપનું કોઈ એક ફંક્શન ધારી લીધું કે f(xy) ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(x, y) અપોન g(x, y). તો આ dy/dx છે, તો dy/dx માઇનસ f(x, y) અપોન g(x, y) થશે. હવે dx વિકલ આ બાજુ રાખો, dy આ બાજુ રાખો અને આ અહીંયા લઈ આવો તો g(xy) dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(xy) dx. અને આમ પણ લખી શકો કે f(x, y) dx પ્લસ g(x, y) dy ઇઝ ઇક્વલ ટુ 0, જે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું સ્વરૂપ છે. પ્રથમ કક્ષાનું એક પરિમાણ, કક્ષા એક છે, પરિમાણ પણ એક છે, જેના ઉકેલની રીતો આપણા સિલેબસમાં છે. હવે આના ઉકેલની રીતમાં મેથડ 1 લઈએ આપણે. વિયોજનીય ચલની રીત. વિકલ સમીકરણનો ઉકેલ રીત નંબર 1, વિયોજનીય ચલની રીત. વેરિયેબલ સેપરેબલ. વેરિયેબલ સેપરેબલ, ચલ છૂટા પાડવાના. વેરિયેબલ સેપરેબલ, બરાબર. તો g(xy) પ્રથમ કક્ષાના એક પરિમાણ ધરાવતા વિકલ સમીકરણનું સ્વરૂપ. g(xy) dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(xy) dx છે. આ છે પ્રથમ કક્ષાના એક પરિમાણ ધરાવતા વિકલ સમીકરણનું આ સ્વરૂપ છે. g(xy) dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(xy) dx. હવે વેરિયેબલ સેપરેબલ, ચલ છૂટા પાડવાના. વેરિયેબલ એટલે ચલ, સેપરેબલ તો dy સાથે છે ને y વાળા પદ જ રાખવાના અને dx સાથે x વાળા. ધારો કે આમ હોય ને કે dy/dx y/x, તો વેરિયેબલ સેપરેબલ કરવું છે ને તો પહેલા dx સામે લઈ આવો. હવે dx સાથે x વાળા પદ જ રાખવાના, dy સાથે y વાળા. તો આ y ને આ બાજુ લો તો 1/y dy ઇઝ ઇક્વલ ટુ 1/x dx. આ વેરિયેબલ સેપરેબલ. આ વેરિયેબલ સેપરેબલ એટલે આને માત્ર ચલ y નું વિધેય લઈએ q(y) અને આને માત્ર ચલ x નું વિધેય લઈએ q(x). પરિણામ એક આપો. જો g(xy) એ માત્ર ચલ y નું વિધેય, માત્ર ચલ y નું વિધેય q(y) હોય અને f(xy) એ માત્ર ચલ x નું વિધેય p(x) હોય તો એક પરથી વિકલ સમીકરણનું સ્વરૂપ આ p(y) dy સોરી q(y) ઇઝ ઇક્વલ ટુ માઇનસ p(x) dx થાય. ચલો ઇન્ટિગ્રેશન કરો તો આના ઇન્ટિગ્રેશનમાં c આવે, આના ઇન્ટિગ્રેશનમાં c ડેશ આવે. તો આમાં c1 લો, આમાં c2 લો તો c2 માઇનસ c1 અથવા c1 માઇનસ c2 નવો આર્બિટરી કોન્સ્ટન્ટ c બનાવે. તો કોઈ પણ એક સાઈડ આર્બિટરી કોન્સ્ટન્ટ ઉમેરી દેજો. જેનો ઉકેલ કયો થાય? આનો ઉકેલ. ઇન્ટિગ્રેશન કરો બંને બાજુ. ઇન્ટિગ્રેશન q(y) dy is equal to minus integration p(x) dx plus c એટલે સ્વેર અચળ. તો આ રીતે પહેલા વેરિયેબલ સેપરેબલ. હવે આનું ઇન્ટિગ્રેટ કરી દો. જુઓ ઇન્ટિગ્રેટ 1/y dy is equal to integrate 1/x dx plus c. આનું શું થાય? log mod y, 1/x નું log mod x plus c. બરાબર, તો આવી ગયો. અને તમે અહીંયા c ન ઉમેરો તો આ log mod y plus c1 ને આ log mod y plus c2, તો c2 minus c1 નવો સ્વેર અચળ c બનાવે જ છે. ધ્યાન આપજો. તો વેરિયેબલ સેપરેબલ શબ્દમાં જ અર્થ છે એનો. વેરિયેબલ સેપરેબલ, ચલ છૂટા પાડો. ચલ સાથે dy સાથે y વાળા પદ, dx સાથે x વાળા પદ ને પછી ઇન્ટિગ્રેશન કરો. હવે આ સ્વેર અચળ c ના સ્થાને
સ્ક્વેર અચળ સાઇન સી, કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયમાં સ્ક્વેર અચળ સાઇન સી, ટેન સી, કોઈ પણ ટેન ઇન્વર્સ સી, log c લો તો c ગ્રેટર દેન 0, નહીં તો log મોડ c લઈ લેવાનું, બરાબર. નો ઉપયોગ થઈ શકે છે સાદરૂપમાં સરળતા માટે. સ્ક્વેર અચળ હોય ને એટલે ઉકેલનું સ્વરૂપ થોડું ઘણું અલગ આવી શકે ક્યારેક, ધ્યાન રાખજો, બરાબર. એની ચિંતા કરવાની જરૂર નથી. એમસીક્યુ હોય તો પર્ટિક્યુલર સુધી પહોંચવાનું, આપણે જેમ એક્ઝામ્પલ જોઈશું એમ વધારે ખ્યાલ આવતો જશે. પણ સ્ક્વેર અચળ જનરલી સીના સ્થાને સાઇન સી, ટેન ઇન્વર્સ સી, લોગ સી આ વગેરેનો પણ યુઝ થઈ શકે છે, આ ધ્યાન રાખજો. તો આ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ, પ્રથમ કક્ષાના એક પરિમાણ ધરાવતા વિકલ સમીકરણના ઉકેલની પહેલી રીત વિયોજનીય ચલની રીત, વેરિયેબલ સેપરેબલ, ડીવાય સાથે વાય વાળા પદ, ડીએક્સ સાથે એક્સ વાળા પદ, એ રીતે. એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 11, એક્ઝામ્પલ નંબર 11. વિકલ સમીકરણ x1 + y² dx minus y into 1 + x² dy is equal to 0. ઉકેલો. આનો ઉકેલ મેળવવાનો છે. જોજો, વિકલ સમીકરણ x into 1 + y² dx માઇનસ y into 1 + x² dy 0. પહેલાં વેરિયેબલ સેપરેબલ કરવાનું, તો અહીંયા x રાખો, આને સામે લઈ જાઓ, તો પક્ષ ઇમ્પ્લાઇઝ x into 1 + y² dx y into 1 + x² dy. વેરિયેબલ સેપરેબલ મીન્સ x સાથે x વાળા પદ, y સાથે y વાળા. તો x dx અહીંયા રાખો, 1 + x² આ બાજુ ભાગાકારમાં આવશે, 1 + y² સામે, તો વેરિયેબલ સેપરેબલ થઈ જાય. તો x upon 1 + x² dx is equal to y upon 1 + y² dy, જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. વેરિયેબલ સેપરેબલ ફોર્મ. જોજો, વિયોજનીય ચલ સ્વરૂપ, x સાથે x વાળા પદ જ રાખવાના, y સાથે y વાળા, આ ખાસ ધ્યાન રાખજો. હવે ઇન્ટિગ્રેટ કરો, x upon 1 + x² dx is equal to integration y upon 1 + y² dy. સ્ક્વેર અચળ સંકલન કરીને ઉમેરો ને તો વાંધો નથી, અહીંયાથી +c કરી જ દેવું જરૂર નથી. +c ઉમેરશું, log mod c ઉમેરશું, એ આપણે જોઈએ આગળ જતા. ચલો, આ l upon q ના ફોર્મ છે બંને બાજુ, તો છેદનું વિકલન અંશમાં 2 વડે ગુણાકાર ભાગાકાર, હાફ 2x upon 1 + x², 2y upon 1 + y² dy. f'(x/fx) ને આ બાજુ f'(y/f(y), તો હાફ log mod 1 + x², પણ 1 + x² ધન જ હોય, માનાંકની જરૂર નથી. હાફ log 1 + y². સ્ક્વેર અચળ હાફ log c એડ કરું છું. જોજો, આ સ્ક્વેર અચળ આખું હાફ log c સ્ક્વેર અચળ, કારણ કે 2 log વાળા પદ છે ને, તો log દૂર કરવાનો આન્સરમાં, ફાઇનલ આન્સરમાં, બરાબર. તો અહીંયા log 1 + x², હાફ તો કેન્સલ જ થઈ જાય, log 1 + y² into c આવે, બંને બાજુ log દૂર થઈ જાય, બેઝ નથી, મતલબ બેઝ ઈ જ છે બંને બાજુ. તો 1 + x² is equal to c into 1 + y². તો આ log દૂર થયો, જે વ્યાપક ઉકેલ છે. ઘણા એમ વિચારે કે સર આટલું જ લખતે તો કે હાફ log 1 + x², મોડ નથી લખતા કારણ કે 1 + x² ધન ઇઝ ઇક્વલ ટુ હાફ log 1 + y² + c. ડિસ્ક્રિપ્ટિવ હોય તો વાંધો નથી,
પણ જનરલી બે લોગ હોય અને એક જ સ્વૈર અચળ આવતો હોય તો લોગ દૂર કરીશું આપણે ફાઇનલ સ્વરૂપમાંથી. ઘણા એમ વિચારે કે સીની બદલે આ પણ ચાલે ડિસ્ક્રિપ્ટિવ માટે, લોગ સી હું એડ કરતે તો 2 LCM આવતે. જુઓ એક બે સ્ટેપ વધારે થતે કે log 1 + x², કારણ કે log c ને હાફ વડે મલ્ટીપ્લાય કરો તો એ સ્વૈર અચળ જ બને છે, ઇઝ ઇક્વલ ટુ log 1 + y² + 2 log c. હવે આ 2 log c હોય તો log c² લખાય કે નહીં? તો log 1 + x² ઇઝ ઇક્વલ ટુ log 1 + y² * c² થાય. બંને બાજુ log દૂર થાય તો 1 + x² શું આવે? 1 + y² * c² આવે. c² ને નવો આર્બિટરી કોન્સ્ટન્ટ c' જ લખાય કે નહીં? તો 1 + x² ઇઝ ઇક્વલ ટુ 1 + y² c' ઇઝ ઇક્વલ ટુ c². એટલે આમ પણ થઈ શકે છે, ધ્યાન આપજો કે હાફ log c ની બદલે ખાલી log c એડ કરેલું છે તો પછી 2 LCM લો ને 2 ને ઉપર ઘાતમાં લઈ જવા પડે, ધ્યાન રાખજો. બરાબર. આ c જે છે એ ધન સ્વર અચળ છે એટલે c ગ્રેટર દેન 0 આવશે. જોજો c ગ્રેટર દેન 0. તો આ રીતે વેરિયેબલ સેપરેબલ dx સાથે x વાળા પદ એક બાજુ રાખો, એક બાજુ dy સાથે y વાળા, dx અને dy ને સેપરેટ કરી દેવાના. એક બાજુ x નો વિકલ્પ dx, એક બાજુ y નો વિકલ્પ dy. એક્ઝામ્પલ નંબર 12. વિકલ સમીકરણ e⁻x + e⁻x dy/dx e⁻x - e⁻x ઉકેલો. આનો ઉકેલ મેળવવાનો છે, ધ્યાન આપજો. શું કરીએ તો કે પક્ષ ઇમ્પ્લાઇઝ dx, x નો વિકલ્પ સામે લઈ જાઓ પહેલાં તો e⁻x + e⁻x dy ઇઝ ઇક્વલ ટુ e⁻x - e⁻x dx. હવે વેરિયેબલ સેપરેબલ લાવવું હોય તો x વાળા પદ આ બાજુ, તો આને અહીંયા છેદમાં લઈ જવું પડે તો dy જ આવે. y વાળું એક જ ટર્મ છે dy, બીજું કોઈ y છે નહીં, બાકી બધું તો x માં છે. e⁻x - e⁻x upon e⁻x + e⁻x dx જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. મીન્સ વેરિયેબલ સેપરેબલ ફોર્મ. ઇન્ટિગ્રેશન 1 dy ઇન્ટિગ્રેશન e⁻x - e⁻x upon e⁻x + e⁻x dx. આ f'(x/fx) જ થઈ ગયું. જુઓ e⁻x નું e⁻x, e⁻x નું e⁻x * -1. તો આ y થઈ જશે, આ થઈ જશે log mod e⁻x + e⁻x પ્લસ c. log mod c ઉમેરો વાંધો નથી, તો y શું આવશે? log e⁻x + e⁻x લખી શકીએ. કેમ? આ બંને ઘાતાંકીય સ્વરૂપ છે તો આનો જવાબ ગ્રેટર દેન 0 જ હોય કે નહીં? e⁻x + e⁻x ઇઝ ગ્રેટર દેન 0. મોડની જરૂર નથી, જે વ્યાપક ઉકેલ છે. c સ્વૈર અચળ. c શું છે? એટલે સ્વૈર અચળ. 13. વિકલ સમીકરણ dy/dx વિકલ સમીકરણ dy/dx is equal to y tan x. નો x બરાબર 0 કોમા y બરાબર 1 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો.
વાય નોટ ઇક્વલ ટુ 0, રાઇટ હેન્ડ સાઇડ 0 થઈ જાય. વિશિષ્ટ ઉકેલ માટે પહેલાં આ શરતને પ્રારંભિક શરત કહેવાય. યાદ કરો, ઇનિશિયલ કન્ડિશન. પ્રારંભિક શરત આપેલી હોય તો વિશિષ્ટ ઉકેલ મળે. ઇનિશિયલ કન્ડિશન ધ્યાન આપજો. x0 y1 પ્રારંભિક શરતના આધારે સ્વૈર અચળની ચોક્કસ કિંમત મળે અને સ્વૈર અચળની ચોક્કસ કિંમત સાથેના ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય. વિશિષ્ટ ઉકેલ માટે પહેલા સાદો ઉકેલ તો મેળવવાનો જ છે. dy/dx y tan x પહેલા વેરિયેબલ સેપરેબલના ફોર્મમાં લખવું હોય તો 1/y dy ઇઝ ઇક્વલ ટુ tan x dx. તો આ કયું સ્વરૂપ થઈ ગયું જુઓ, વિયોજનીય ચલ સ્વરૂપ છે. ઇન્ટિગ્રેશન 1/y dy ઇન્ટિગ્રેશન tan x dx ઇન્ટિગ્રેશન 1/y dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan x dx. 1/y નો શું થશે? log mod y, log mod tan x નું log mod sec x, તો સ્વૈર અચળ પણ log mod c જ લઈ લઈએ. તો log mod y ઇઝ ઇક્વલ ટુ log mod sec x ઇન્ટુ c અથવા c ઇન્ટુ sec x ગુણાકાર જ છે. તો બંને બાજુ log દૂર થાય. y ઇઝ ઇક્વલ ટુ c sec x. પ્લસ ઓર માઇનસ લખવાની જરૂર નથી કે mod y ઇઝ ઇક્વલ ટુ mod c sec x, કારણ કે આ સ્વૈર અચળ c છે એના આધારે બધું પ્લસ માઇનસ એડજસ્ટ થઈ શકે છે. ધ્યાન આપજો. તો આ જે છે એ વ્યાપક ઉકેલ છે. ચલો હવે x બરાબર 0 ત્યારે y બરાબર 1 પ્રારંભિક શરત. પરિણામ 1 માં મૂકો તો y1 c ઇન્ટુ x0 તો sec 0 1 થઈ જાય. c ઇન્ટુ 1 તો c 1 આવશે. સ્વૈર અચળની ચોક્કસ કિંમત મળી. તો 1 ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ c sec x. તો y ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ sec x. તો y ઇઝ ઇક્વલ ટુ sec x થઈ જાય, જે વિશિષ્ટ ઉકેલ છે. સ્વૈર અચળની ચોક્કસ કિંમત મળી એટલે વિશિષ્ટ ઉકેલ. ધ્યાન આપજો. આના પરથી પાછું વિકલ સમીકરણ તો આવે જ ને. વિકલન કરો તો જોજો, આનું વિકલન કરો. MCQ હોય તો 4 ઓપ્શન આપેલા હોય, એનું વિકલન કરીને આ લાવી શકો. ક્યારેક બહુ ગંભીર સ્વરૂપોમાં હોય. એક્ઝામ્પલ તો dy/dx sec x નું શું થાય? sec x ઇન્ટુ tan x થાય. આ sec x ને y લખાય કે નહીં? તો dy/dx y tan x પતી ગયું. બરાબર. આ ધ્યાન રાખજો કે આનું વિકલન પાછું આ જ થવાનું છે, કારણ કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે ને આપણા સિલેબસમાં પ્રથમ કક્ષાના અને એક પરિમાણ ધરાવતા વિકલ સમીકરણના ઉકેલો જ છે ને આ એની ફર્સ્ટ મેથડ વેરિયેબલ સેપરેબલ મેથડ.